સેલવાસાના ખાનવેલ રિસોર્ટ ખાતે પેન્શન ફંડ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી એટલે કે PFRDA દ્વારા અટલ પેન્શન યોજના આઉટરીય કાર્યક્રમનું આયોજન કરાયું. કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ સમાજના અસંગઠિત ક્ષેત્ર સાથે જોડાયેલા લોકોને સામાજિક સુરક્ષા અને પેન્શન યોજનાઓ સાથે જોડવાનો હતો. કાર્યક્રમ દરમિયાન PFRDA ચીફ જનરલ મેનેજર પ્રવેશ કુમારે અટલ પેન્શન યોજનાના મહત્વ અંગે માહિતી આપી. તેમણે કહ્યું કે વૃદ્ધાવસ્થામાં નાણાકીય સ્થિરતા પ્રદાન કરવા માટે એક યોજના મહત્વપૂર્ણ માધ્યમ છે. તેમણે બેંક પ્રતિનિધિઓની યોજનાના લાભો દેશના છેવાડા સુધી પહોંચે તે માટે સતત પ્રયત્નશીલ કરવા માટે અપીલ કરી. બેંક ઓફ બરોડાના જનરલ મેનેજર કે સિંઘે જિલ્લામાં નાણાકીય સમાવેશને પ્રોત્સાહન આપવા માટે अटल पेंशन योजना नोंदणी वेग आपवा मार्गदर्शन आप्યું. आज हम लोगों ने DSLBC दमन भांगड़ा वैली के सौजन्य से यहाँ पर एक आउटरीच प्रोग्राम अटल पेंशन योजना में किया है. इसका आउटरीच प्रोग्राम का मेन उद्देश्य होता है कि जो अटल पेंशन योजना गवर्नमेंट ऑफ इंडिया की जो महत्वाकांक्षी पेंशन योजना है उसके बारे में लोगों को जागरूक किया जाए, उनको इसकी फीचर बताया जाए और उनको इस स्कीम से जोड़ा जाए. जब यहाँ यूटी की बात करते हैं तो यहाँ करीब करीब 61,000 सब्सक्राइबर ऑलरेडी अटल पेंशन योजना में जुड़ चुके हैं. इसमें सारे बैंकों का सहयोग हमें काफी अच्छा मिल रहा है. DSLBC कन्वीनर और बाकी जितने भी बैंक हैं उनका अच्छा सहयोग मिला है. लास्ट ईयर परफॉर्मेंस की बात करें तो करीब करीब 5,942 अकाउंट एपीवाई में इस यूटी में हमारे एपीवाई में जुड़े थे और हमारी अपेक्षा है कि ये क्रम आगे बढ़ेगा. आज का जो हमारा जागरूकता प्रोग्राम था इसका असर लोगों में फैलेगा और इसकी अवेयरनेस बढ़ेगी और इस साल ज्यादा से ज्यादा लोगों को इस स्कीम में जोड़ पाएंगे. नमस्ते. आज बैंक ऑफ बरोड़ा तरफ आयोजित अटल पेंशन योजना विषे अवगत કરવામાં ખાનવેલમાં આવ્યું હતું. અહીંયા અમે ઉપસ્થિત થયા. અહીં અટલ પેન્શન યોજનાનું જે મહત્વ છે, જે આગળ ચાલીને આપણને જે બેનિફિટ મળવાનું છે એનું ખૂબ જ ઉદાહરણ અને સાહેબ દ્વારા ખૂબ જ વ્યવસ્થિત રીતે સમજાવવામાં આવ્યું છે અને એનો લાભ લેવા માટે અમે અહીં ઉપસ્થિત છે. કયા વર્ષથી યોજના અમલમાં આવ્યું, કઈ રીતે આગળ વધશે અને આપણને ફ્યુચરમાં કઈ રીતે એના બેનિફિટ મળશે એને વિસ્તાર રીતે સમજાવવામાં આવ્યું છે. અમે અને અમારા ઘણા બધા મિત્રો પણ અહીં આવ્યા છે એ યોજનાનો લાભ લેવા માટે. બંકિમ જાલમ, દિવ્યાંગ ન્યૂઝ, સેલવાસા.